વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ પીએમજેએવાય યોજના હેઠળ સારવાર લેતા દર્દીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો। પેમેન્ટ માટેની સરકાર સાથેની તબીબોની મંત્રણા પડી ભાંગી। 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજેએવાય યોજના હેઠળ સારવાર બંધ રહેશે। પેન્ડિંગ પેમેન્ટની તાત્કાલિક ચૂકવણી કરવા તબીબોની માંગ છે। જો કે નવા દર્દીઓને પીએમજેએવાય યોજના હેઠળ સારવાર નહીં અપાય। પીએમજેએવાય યોજનાના કરોડોના બિલ ન મળવાથી હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાઈ છે। બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બિનજરૂરી કનડગત થતી હોવાનો તબીબોનો દાવો પણ છે। જો કે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આશ્વાસન સિવાય કશું નથી મળતું। પીએમજેએવાય યોજના હેઠળ મળતી સારવાર 4 દિવસ બંધ રહેવાની છે, કારણ કે ગુજરાતભરના તબીબો પ્રતિકાત્મક વિરોધ નોંધાવવાના છે। 26 થી 29મી ફેબ્રુઆરી દરમિયાન આ વિરોધ નોંધાવશે। તેઓ આપણી સાથે ડૉક્ટર ઉમેશ ગોધાણી છે, જેઓ પીએમજેએવાય યોજના સાથે સંકળાયેલી જે હોસ્પિટલ છે તેના એસોસિએશનના મીડિયા કન્વીનર છે। સાહેબ, 4 દિવસ વન ટાઈપ ઓફ સ્ટ્રાઇક, આપણે પીએમજેએવાય યોજના હેઠળ લોકોને સારવાર નહીં આપી શકીએ, મૂળ કારણો શું, આપની માંગણી શું? જે પીએમજેવાય યોજના હેઠળ જોડાયેલી હોસ્પિટલો છે, 700થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલો છે, એમાંથી બધી હોસ્પિટલોના જે છેલ્લી બેઠક થયેલી એના મુજબ 300 કરોડથી વધારે જૂના પેમેન્ટ, એટલે કે પોલિસી 567ના જુલાઈ 2023 પહેલાંના પેમેન્ટ બાકી છે અને ચાલુ વર્ષના પણ 500 કરોડ જેટલા પેમેન્ટ પેન્ડિંગ છે। આ ઉપરાંત ડિડક્શન અને રિજેક્શનનો પણ ચાલુ વર્ષમાં પ્રોબ્લેમ છે અને આનું અમે વારંવાર મિટિંગો કરવા છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવવાના લીધે અમારે આવું જે છે એ પગલું લેવું પડ્યું છે। સરકારને તમે રજૂઆત કરી, સરકાર તરફથી શું? તમે કીધું કે 15 વખત મિટિંગ થઈ છે, તો વારંવાર સરકાર લોલીપોપ જ આપે છે કે ભાઈ તમને કંઈ એવું લાગે છે કે આનું સોલ્યુશન આવશે? દર વખતે સોલ્વ થઈ જશે, તુરંત પેમેન્ટ થઈ જશે એવું અમને ઘણા સમયથી આવું કહેવામાં આવ્યું છે, પણ કોઈ ડેડલાઇનમાં કોઈ એનું એક્શન થયું નહોતું। ઇવન અમને અમારો ડેટા પણ છેલ્લી મિટિંગ પછી મળ્યો નહોતો, જે હવે શરૂ થયો છે। એટલે કંઈ જ એક્શન ન લેવાના લીધે અમારે ના છૂટકે બધી હોસ્પિટલો આર્થિક સંકળામણમાં આવી, રનિંગ કોસ્ટના પણ પૈસા ન રહેવાના લીધે અમારે આ પગલું લેવું પડ્યું છે। અધરવાઇઝ અમે તો પેશન્ટની બહુ જ સારી રીતે સારવાર ચાલુ જ રાખવા માંગીએ છીએ। 26 થી 29 દરમિયાન પીએમજેવાય યોજના હેઠળ આપ સારવાર નહીં આપો, રાજ્યભરના તબીબો નહીં આપે, તો પેશન્ટોને મોટી હાલાકી પણ પડી શકે છે। અમે પેશન્ટનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવા માંગીએ છીએ, કેમ કે અમારી લડાઈ કોઈ પેશન્ટ સાથે નથી અને એમની અમે સારવાર કરવા માંગીએ જ છીએ। એટલે જે પણ જૂના દર્દીઓ છે, જેનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે, કિમોથેરાપીના પેશન્ટ છે, જે ન્યૂબોર્ન આઈસીયુમાં એડમિટ છે, એ બધા દર્દીઓની સારવાર ચાલુ જ રહેશે। ફક્ત જે ન્યૂ કેસીસ જે લેવામાં આવે છે, ઇલેક્ટિવ કેસીસ છે, એ અમે નહીં લઈએ આ વિરોધના રૂપમાં, અને ઇવન કોઈ પણ ઇમરજન્સી ટાઈપના કેસીસ હશે એને પણ ડેફિનેટલી એને હેન્ડલ કરવામાં આવશે જ। આગામી પગલાં શું રહેશે? તો 4 જ દિવસની તમારો પ્રતિકાત્મક વિરોધ છે, છતાંય સોલ્યુશન ના આવે તો? અત્યારે રેગ્યુલર રીતે અમને સરકારશ્રી દ્વારા અથવા એસએચએ દ્વારા પણ આજે પણ અમને મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા, એટલે એ લોકો પણ ખૂબ જ આનું સોલ્યુશન આવી જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અમને આશા છે કે ડેફિનેટલી આ જે 4 દિવસ છે એ દરમિયાનમાં એ લોકો આનું પરમનન્ટ સોલ્યુશન લાવી દેશે, અને જો તેમ છતાં પણ આ પ્રશ્ન સોલ્વ ના થઈ શકે તો અમારો વિરોધ ચાલુ રહેશે। બિલકુલ, તો વિરોધ યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે। અને મહત્વનું છે કે ખૂબ જ આદર્શ યોજના એવી પીએમજેએવાય જે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે ખૂબ જ આદર્શ યોજના છે, તેની અંતર્ગત મળતી અનેક સારવાર, ખૂબ મોંઘી સારવાર તેમને મળી રહેતી હોય છે, પરંતુ જે ખાનગી ડૉક્ટરો છે તેમના જે રૂપિયા ફસાયા છે, એટલે કે કરોડો રૂપિયા જે છે અટવાયેલા છે, અને પરિણામે જ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। મહત્વનું છે કે 26 થી 29મી ફેબ્રુઆરી સુધી આ સેવાનો લાભ અનેક લોકોને નહીં મળે અને તેઓ જે છે તેના કારણે હેરાન પરેશાન પણ થઈ શકે છે। કેમેરા પર્સન વાય મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।